સંજ્ઞા કેટલા પ્રકારની હોય 10મા ધોરણમાં કેટલું યાદ રાખો આપણે શોર્ટ એક જ વિડિયોમાં પટાઈ દઈએ. બરાબર. સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને ક્રિયાવાચક સંજ્ઞા. ધોરણ 10 માં આટલું જ કરવાનું છે. બરાબર. તો પહેલા વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? તો કોઈ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, બરાબર, કે દેશ કે પ્રાણી કે વિશેષ નામ હોય તેને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. જેમ કે જયદીપ વ્યક્તિવાચક સંજ્ઞા. પુરુષ નામ છે. ઉર્વી વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર. કેટલાક સ્થાનના નામને પણ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. સ્થળના નામને બી વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે તાજમહેલ વ્યક્તિવાચક સંજ્ઞા, કુતુબ મિનાર વ્યક્તિવાચક સંજ્ઞા, કાળા પેંગોળા વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર. બરાબર. પછી મહિનાની વાત કરીએ તો બરાબર કારતક, માગસર, શ્રાવણ, ભાદરવો, જાન્યુઆરી એ બધા પણ વ્યક્તિવાચકમાં આવે. બરાબર. ખાલી મહિના કીધું હોય તો પાછું આમાં જ જતું રહેશે. પણ અહીંયા તમને કીધું કે મહિનો કયો તો એ વ્યક્તિવાચકમાં આવે. નદી તો નદીઓમાં પણ નદી કીધું હોય તો આમાં આવશે જાતિમાં આવી જશે. સોરી જાતિકા જાતિમાં આવી જશે. બરાબર. પણ ગંગા, યમુના, નર્મદા એવી પર્ટિક્યુલર નામ માટે આપ્યું હોય તો કયામાં આવશે? બરાબર વ્યક્તિવાચકમાં. શહેર નવસારી, સુરત, રાજકોટ એ બધા શામાં આવે? વ્યક્તિવાચકમાં. હવે વાત કરીએ જાતિ. બરાબર. તો જાતિ એટલે શું? તો જાતિ અને વર્ગ એ જે વસ્તુ કે પદાર્થની ઓળખ આપે છે. જેમ કે પર્વત. બરાબર. પર્વત એ બધી જાતિઓનો સમૂહ છે. બરાબર. મેં એમ કેમ કે બરાબર કયો પર્વત? તો બરાબર કેતુ પર્વત. તો કેતુ એ શું છે? કેતુ એ બરાબર કે વ્યક્તિમાં, પણ પર્વતની વાત કરતી હોય ખાલી તો બરાબર જાતિમાં. બરાબર સમજ પડી છે. હિમાલય. બરાબર. પછી ઊભી રહે. હિમાલય પર્વત શ્રેણીમાં આવે એટલે પછી એ સમૂહમાં આવી જાય પાછું. બરાબર. આપણે જોઈએ શિક્ષક. બરાબર. શિક્ષક એ શું બતાવે છે? જાતિ. બધા શિક્ષકોની જાતિ. બરાબર. નિકુંજ સર કીધું વ્યક્તિવાચક. ખાલી તમે શિક્ષક કીધું હોય તો બરાબર જાતિ. સમજ પડી છે. નદી તો નદી આમાં આવે જાતિવાચકમાં. પણ એમ કેમ કે બરાબર કાવેરી નદી તો કાવેરી ક્યાં આવે? વ્યક્તિમાં. સમજ પડી ગઈ. બરાબર. વૃક્ષ. બરાબર. વૃક્ષ બરાબર આમાં આવે બરાબર જાતિમાં. વૃક્ષોની જાતિ. પણ એમ કેમ આંબાનું ઝાડ વ્યક્તિવાચક. બરાબર. રીંછ જાતિવાચક. બરાબર જાતિવાચક. રીંછોની જાતિ. બરાબર. ફૂલ, કૂતરો. બરાબર. હા હવે બરાબર કોઈ કૂતરાનું નામ પપી પાલ્યું હોય તો પપી એ આમાં આવી ગયું વ્યક્તિવાચક. બરાબર. ને કૂતરો જાતિવાચક. સમજ પડી ગઈ. બરાબર. ફૂલ, ચંપો વ્યક્તિ. બરાબર. જે ફૂલ જાતિ. પુરુષ જાતિ. બરાબર. ધર્મેશ વ્યક્તિ. કબૂતર જાતિવાચક. બરાબર. કોઈ કબૂતરનું નામ પાલ્યું સ્મિત કબૂતર તો બરાબર સ્મિત વ્યક્તિવાચક. બરાબર. કબૂતર જાતિવાચક. બરાબર. સ્ત્રી બરાબર. બસ કોઈ સ્ત્રીનું નામ હોય જેમ કે બરાબર ઉર્વી. બરાબર. ઉર્વી એ આમાં આવે વ્યક્તિવાચક. બરાબર. પોયરો જાતિવાચક. વૈષ્ણવ ભજન એટલે કે વિષ્ણુ ભક્ત. બરાબર આપણે કહી દીધું છે આઈએમપી. બરાબર. કેસામાં આવશે જાતિવાચક. બરાબર. ચાલ હવે સમૂહવાચક. જે સમૂહ બતાવે વર્ગ અને વ્યક્તિઓનો સમૂહ. આ જ આઈએમપી છે. યાદ રાખજો. મારા ખ્યાલથી તો પૂછવું નહીં. તો પહેલું તો જુડો. બરાબર. જુડો એટલે શું? તો મમ્મી એમ કે પહેલો ઓ એમ કે મમ્મી ચાવીનો જુડો આપી દેજો. ચાવીનો જુડો એટલે ચાવીનો સમૂહ ભેગો થાય. બરાબર. આવ્યો આ ચાવીનો જુડો. બરાબર. મતપટ્ટી છે કેવી રીતે? બરાબર. સૈન્ય. સૈન્ય એટલે કે સેના. બરાબર. એટલે કે સૈનિકોનો સમૂહ. આપણે સમજવાનું હોય કે આટલું જ આપેલું છે સૈન્ય એટલે તમારે શામાં લખવાનું? સમૂહવાચક. જુડો એટલે આમાં લખવાનું સમૂહવાચક. ઢગલો. બરાબર. ઘઉંનો ઢગલો તો એ શું થઈ ગયો? ઢગલો એ શામાં આવી ગયો? સમૂહવાચક. બરાબર. ઢણ. બરાબર. આપણે કિસાનના તો ગાય બહુ બધી છે. બરાબર. તો ગાયોના સમૂહને શું કહેવાય? ઢણ. બરાબર. તો ઢણ પૂછાય એટલે સમજવાનું આમાં આવે સમૂહવાચકમાં આઈએમપી. બરાબર. આઈએમપી. બરાબર. ચાલો ભારો. બરાબર. ઘાસોનો ભારો. ઘાસનો ભેગા કરે ત્યારે ભારો બને એટલે એ પણ સમૂહવાચક. ભેગા કર્યા ને પછી મૂડી. બરાબર. પૈસાના ભેગા કરીને મૂડી. બરાબર. સભા હું સમૂહવાચક. બરાબર. લોકોના સમૂહને બરાબર સભા કહેવાય એ પણ આઈએમપી. બરાબર. હવે દ્રવ્યવાચક. દ્રવ્યવાચક પણ બહુ ઈઝી છે. બરાબર. ઘન પદાર્થોના સ્વરૂપ બતાવે. ઘન અને પ્રવાહી હોઈ શકે. બરાબર. ઘણી ન શકાય તેવા
કે બાબા અથવા આપણે એમ કહીએ કે વજન કરી શકીએ ને જે આવે ને તે આમાં આવે દ્રવ્યવાચક, અથવા લીટર ડીઝલ એવું બધું બા કિલોગ્રામમાં આવતા હોય ને તેમાં આવે સમવાચક. જેમ કે તેલ બરાબર ગણવા જવાનું ના બરાબર પણ એ આમાં આવે દ્રવ્યવાચક બરાબર. ઘી દ્રવ્યવાચક, દારૂ દ્રવ્યવાચક, રાસ દ્રવ્યવાચક બરાબર. બાજરી, ચોખા, દાળ, સોનું. હા સર સોનું, હવે સોનું કઈ ગણીએ ને આપણે તો સોનું ભાઈ કે બરાબર આપણે એવી રીતે નહીં હોય કિલોગ્રામ બરાબર કેરેટમાં જાય તો એ બધું આમાં આવશે. આમાં આવે દ્રવ્યવાચક. ચાંદી દ્રવ્યવાચક, જળ દ્રવ્યવાચક, ચાંદી દ્રવ્યવાચક, રૂ પણ દ્રવ્યવાચક, કિલો ના ભાવે રૂ લઈ આવે ને હા તે બરાબર. ભાવવાચક, ભાવ બરાબર. ભાવ એટલે કે આપણે ખાલી માત્ર અનુભવ કરી શકીએ. શું અનુભવ, એને સ્પર્શી શકતા નથી. જેમ કે ગુણ અને ક્રિયા બરાબર બતાવે. જેમ કે બરાબર સારપ એટલે કે સાપ બરાબર લાઈન બરાબર પકડવા ગઈ ના શું થાય માત્ર અનુભવ થાય. ભલાઈ પકડવા ગયા અનુભવ બરાબર. કાળાશ બરાબર મીઠાશ, લાલચ, આળસ, જીવન, મૃત્યુ એ બધું અનુભવ કરી શકો છો. સેવા બરાબર અનુભવ કરી શકો. ઠંડી બરાબર ઠંડી બરાબર ઠંડી કઈ પકડવા ગયો ના. ગરમી પકડવા ગયો ના બરાબર એ માત્ર અનુભવ કરી શકો. લખાવટ, વિચાર, પેટ બરાબર એ બધા શામાં આવે માત્ર ભાવવાચકમાં આવે. હવે ક્રિયાવાચક, ક્રિયાવાચક સૌથી હેલ્લામાં હેલ્લું પૂછ્યું એટલે ક્રિયાવાચક. જેમ કે ક્રિયા બતા રમત બરાબર. સ્મિત રમવા રમવા ગયેલો તો રમત રમતો હતો બરાબર એમાં આવે. પછી બરાબર આજે ગઈકાલે ધર્મેશ રડતો હતો, ધુસકે રડતો હતો બરાબર. ધુસકે એ આમાં આવે ક્રિયાવાચક. એ ક્રિયા બતાવે કેવી રીતે રડતો હતો ધુસકે રડતો હતો. લેખન બરાબર દોડવું, પીવું, ખાવું બસ સ્વીટ પીઝા ખાતો હતો એમ કે ખાતો હતો આમાં આવે ક્રિયા બતાવી દે.